નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 15 ડિસેમ્બરથી લઈને 26 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ, પવન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત ઠંડીની અગત્યની આગાહી। શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી। ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જે બરફવર્ષા અને વરસાદ આપી રહ્યું છે। આગામી 2 દિવસમાં ગુજરાતમાં ઠંડીનો માહોલ વધુ જામશે, જેમાં રાજસ્થાન, ગુજરાત ઉપરાંત પાકિસ્તાનના અનેક ભાગોમાં તેની અસર થનારી છે। ઉપરાંત મિત્રો ગુજરાતમાં ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો એવરેજ ન્યૂનતમ તાપમાન 14થી લઈને 21 ડિગ્રીની અંદર રહી શકે તેવી શક્યતા છે, પરંતુ કચ્છના નલિયા સહિત અનેક વિસ્તારમાં 14 ડિગ્રી કરતાં પણ નીચે પારો પહોંચે તેવી શક્યતા છે। મહત્તમ તાપમાનની વાત કરીએ તો બપોર દરમિયાન થોડો ગરમીનો અહેસાસ વધુ થશે, જેમાં 21થી લઈને 30 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન જઈ શકે તેવી સંભાવના છે। પવનની વાત કરીએ તો ઉત્તર તરફથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં રાજસ્થાન અને ગુજરાતને પણ તેની અસર થઈ રહી છે, જેના ભાગરૂપે થઈને એક ઠંડીની શીતલહેર આપણને જોવા મળશે। એટલે કે પવનનું પ્રમાણ થોડું વધારે રહેશે, જેમાં 5થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવે વાત કરીએ તો વરસાદની અગત્યની આગાહી અને એક નવી સિસ્ટમો સક્રિય થઈ છે। તમામ પ્રકારની માહિતી। અત્યારે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે। મધ્યપ્રદેશના પૂર્વ તરફના એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે। બંગાળની ખાડીમાં પણ એક નાનકડી સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે। એટલે મિત્રો આ બધી સિસ્ટમોના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે। એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બીજી તરફ સાયક્લોનિક સિસ્ટમો સર્જાય છે, જેના સંયુક્ત સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક વાતાવરણમાં પલટો આવશે। ખાસ કરીને તારીખ 17થી લઈને 26 તારીખનો જે સેશન છે તેની અંદર અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારમાં તો છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે તેવી સંભાવના છે। કારણ કે આ જે તારીખનું સેશન છે એ તારીખના સેશનમાં જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમમાં સક્રિય થઈ છે તે વધુ થોડી આગળ વધે અને તેનો ઘેરાવો થોડો મોટો હોવાને કારણે ગુજરાત સુધી તેની અસર જોવા મળશે અને આ સિસ્ટમની અસર અંદાજિત 10 દિવસ સુધી આપણને જોવા મળનારી છે। એટલે ખાસ કરીને જે 17થી લઈને 26 તારીખનું સેશન છે અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે, ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે, પવનનું પ્રમાણ વધારે જોવા મળશે। એક તરફ ઠંડીનો માહોલ હશે, બીજી તરફ એક વાદળછાયું વાતાવરણ અને નુકસાનીવાળો વરસાદ પણ આપી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। એટલે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે બંગાળની ખાડીની જેમ હવે અરબી સમુદ્ર પણ એક્ટિવ થશે, તો અરબી સમુદ્ર પણ એક્ટિવ થવાનો શરૂ થઈ ગયો છે, કારણ કે ઘણા બધા પરિબળો છે કે જે અરબી સમુદ્રને એક્ટિવ કરી રહ્યા છે। અરબી સમુદ્રમાં સર્જાનારી સાયક્લોનિક સિસ્ટમો હવે ધીમે ધીમે લો પ્રેશરમાં પણ તબદીલ થાય તેવી ભવિષ્યમાં શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે। એટલે આપણે અગાઉ પણ એક વિડીયો આપી હતી જેની અંદર આપણે શક્યતા વર્ણવી હતી કે અરબી સમુદ્ર આવનારા દિવસોમાં અને આવનારા સમયમાં વધુને વધુ સક્રિય થશે અને તેની જે માઠી અસર છે એ ગુજરાત, મહારાષ્ટ્ર સુધી અનેક વિસ્તારોને થાય તેવી પણ સંભાવના છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની નાનકડી ટફરેખા સર્જાશે, જેના ભાગરૂપે થઈને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। એટલે મિત્રો થોડુંક આપણે ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તારીખ 17થી લઈને 26 તારીખનું જે સેશન છે તેમાં એક વાદળછાયું વાતાવરણ અને કોઈ વિસ્તારમાં નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે। ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે લઈ લેજો અને તેને કોઈ શેડ નીચે હોય અથવા કોઈ પાક ખુલ્લામાં પડ્યો હોય તો તેને સુરક્ષિત જગ્યાએ અત્યારથી લઈ લેજો અને એવી કોઈ વ્યવસ્થા ન હોય તો તેના ઉપર તાડપત્રી લગાવીને કવર કરી રાખજો। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।